બસ થેન્ક યુ. હા. ક્યાંથી આવો છો? એક સેકન્ડ. હા, તમને જ બોલાવી રહ્યો છું. હા, અરે આ શહેરમાં તમારા જેવું ગુલાબ ક્યાંથી? ખરેખર યુ લુકિંગ સો નાઇસ. આઈ લાઈક ઇટ. કહેવાય છે ને, ગુલાબ અને કમળ કીચડમાં જ હોય છે. હા, આમ પણ અમારા જેવા કીચડવાળા એરિયામાં તમારા જેવું ગુલાબ મળે એટલે ગમ્યું. હો ધ હેલ આર યુ? આમના શું લેવા દેવા છે, પણ તમે કોણ છો? હા, ક્યાંથી આવો છો? ક્યાં જવું છે? આપણું સેટિંગ છે. આપણી સાથે ફ્રેન્ડશિપ કરી લો એટલે તમે કહેશો ત્યાં મૂકી જઈશ. સિરિયસલી કહેવાય છે કે આપણું સુરત, આપણું ગુજરાત ઘણું આગળ નીકળી ગયું છે, પણ તમારા જેવા નાલાયક લફંગા લોકો છે ને હજુ ત્યાંના ત્યાં જ રહ્યા. આ શેરીના પેલા કૂતરા હોય ને જે હંમેશા ભો ભો કર્યા કરે એની જેમ. વોટ એવર. શું વોટ એવર? આ એરિયામાં આપણું જ ચાલે છે એટલે ક્યાં જવું છે મને કહી દો. શું નામ છે તમારું? મને લાગે છે નામ પૂછ્યું, નામ. મને બીજું સાંભળવાની જરા ઈચ્છા નથી. અને આમ પણ આ સુમસામ એરિયામાં તમે એકલા છો. આ કોણ જાણે શું થઈ જાય. આ પેપર તમે વાંચો છો કે નહીં? આ પેપરમાં રોજે રોજ નવી નવી ઘટનાઓ આવે છે. એ બધા મારી જેવા લોકોના જ કામ હોય છે. મારું નામ જાણવું છે ને તારે? તો મારું નામ ચુડેલ છે અને આ તારા જેવા કૂતરાને ભરખવા આવી છું. વાવ, આઈ લાઈક ચુડેલ. અને એમાં પણ ગુસ્સાવાળી, એકદમ તારા જેવી, પરફેક્ટ. શું ગુસ્સો કરે છે યાર, ખરેખર દિલમાં વસી ગઈ. તો હા, તારા જેવી છોકરી સાથે લગ્ન કરવા મળી જાય ને તો લાઈફ સેટ છે બોસ. લગ્ન કરીશ મારી સાથે? સોસાયટીમાં નવો આવ્યો છે તું? ના ના, હું નવો નથી આવ્યો, પણ લાગે છે તું નવી આવી છે આ સોસાયટીમાં. ના ના, સોસાયટીમાં તું નવો આવ્યો છે એટલે જ મારું નામ લઈ રહ્યો છે નાલાયક. ક્યારની સાંભળું છું ને બકવાસ કરે જાય છે. સમજે છે શું ખુદને? શું સમજે છે ખુદને? અરે પણ જાતી ક્યાં? સારું તો શું કહેતો હતો? મારી સાથે લગ્ન કરવા છે તારે? આજે ભૂલથી મારું નામ લઈ લીધું ને, લઈ લીધું. બીજી વાર મને આ સોસાયટીમાં નહીં દેખાતો. અને આ સોસાયટી છે ને તારા બાપની નથી. જન્મીને ત્યારની અહીંયા રહું છું. તો તારા બાપની છે? જ્યાં સુધી કઈ કરતો નથી તું તો માથે જ ચડતી જઈ રહી છે. હવે જો તું અહીંયાથી બચીને નહીં જઈ શકે. આજે તને નહીં છોડું અને હવે તું અહીંયાથી જઈશ ને તો હું માનીશ કે તું ખરેખર મરદની દીકરી છે. ફાઇનલ વોર્નિંગ છે, હવે વચ્ચે નહીં આવતો. જોઈ લે. તને બરાબરની જોઈ લઈશ. હવે જાય છે કે? બોલો ને. તમે ક્યારના હું રસોડામાં કામ કરતી હતી ને બૂમો મારીને બોલાવી ને હવે 5 મિનિટથી અહીંયા બેઠી છું તો કંઈ બોલતા નથી. મને તો ચિંતા થાય છે, પેલું વાવાઝોડું આવશે ને આપણી દામિની, અને એને ખબર પડશે ને કે આપણે મીરાની સગાઈ એને ગેરહાજરીમાં કરી નાખી તો આપણું આય બનશે. નાખશે આપણને. એને ખબર પડી જ ગઈ છે ને. 4 દિવસ પહેલાં ફોન આવ્યો ને ત્યારે જ મેં કહ્યું એને. તો ત્યારે તો જે સવાલોનો વરસાદ કર્યો હતો, પણ તમારી જેમ મને પણ ચિંતા છે. પણ શું કરી શકીએ, તમે જ મને કહો. હા, સગાઈ એવા સમયે ગોઠવાઈ ગઈ જ્યારે એની એક્ઝામ ચાલતી હતી અને એક્ઝામમાંથી તો એને રજા ન જ મળે. અને આજકાલ તમને તો ખબર જ છે ને, સંબંધો જોડવા બહુ અઘરા છે, પણ તોડવા માટે તો લોકો તલપાપડ થતા હોય છે. તમને ખ્યાલ છે? હા, જેવો છોકરો જોયો
એકબીજાને પસંદ આવી ગયા એટલે આપણે તરત જ નક્કી કરી નાખ્યું અને તરત સગાઈ લઈ લીધી. હવે આપણને થોડી ખબર હતી કે આપણી દીકરીની એક્ઝામ હશે અને એ એક્ઝામને લીધે એ સગાઈમાં નહીં આવી શકે. એટલે મને તો ખ્યાલ હતો એ તો નહીં જ આવી કે આપણને એવું એક્ઝામ હોય એટલે તો મનો ન આવી કે, પણ જો આપણે સગાઈને પાછળ ઠેલાવીને તો દિવસો વયા જાય. આવો છોકરો મળે ને અને સારો છોકરો હોય ને એની માટે તો બધા એની દીકરી દેવા માટે તૈયાર જ હોય. આ તો એને આપણી મીરાને પસંદ કરી એટલે આપણા ભાગ, અને ભણેલો ગણેલો છોકરો છે, સારું ઠેકાણું છે, એટલે મેં કીધું બને એટલે આપણે નક્કી જલ્દી સગાઈ કરી નાખી. હા, પણ ઉતાવળ આપણા કરતાં સામે પક્ષવાળાને હતી. તમને ખબર જ છે ને. હા, મીરાના સાસુ શું કહેતા હતા કે અમારે વધારે રાહ નહીં જોવાય. તમે ભલે કહેતા હોય કે 1 મહિના પછી કરીએ, પણ અમે 15 દિવસમાં જ આ ગોઠવી નાખીશું. હવે જોવા આવ્યા ને 15 દિવસમાં તો આપણે સગાઈ ગોઠવવી પડી. મને ખબર છે દામિનીને નહીં જ ગમે અને ફરિયાદે કરશે, પણ હવે એ ફરિયાદનો ઉકેલ પણ શું? એને કહી દેવાનું ભાઈ સારો છોકરો છે અને 2 શબ્દ આપણે કહે તો સાંભળી લેવાના. એને એ તો કહેવાની તો છે જ. હા, સાંભળવા તો પડશે જ, કારણ કે એ વાવાઝોડું જ છે આપણા ઘરમાં. તુફાન મેલની જેમ આવશે અને સવાલોની છડીઓ વરસાવવા માંડશે. કહેશે આમ શું કામ કર્યું, તેમ શું કામ કર્યું, ફલાણું ઢીકણું. પણ તમે ચિંતા નહીં કરો, હું એને છે ને એના બધા સવાલના જવાબ આપીશ અને એને કહીશ કે દર વખતે તું કે એ બધું સાચું ન હોય બેટા. ક્યારેક ક્યારેક સમય અને સંબંધ જોઈને પણ કામ કરવા પડતા હોય છે. અને એમ કે લગ્નમાં તમે તારું રહેજે ને હાજર, આપણે લગ્નમાં તું કે ને એ તારીખ આપણે લેવું, હા. બધું જોઈ લેજે. હા, તો લગ્ન તો એ હાજર હોય ત્યારે જ કરવું પડે ને. હા, એકની એક એના માટે મોટી બેન છે અને એના લગ્નમાં જો નાની દીકરી હાજર ન હોય તો કેમ ચાલે? લગ્નમાં તો છે ને એ કહેશે ને એ પ્રમાણે જ કરીશું કે ભાઈ આ તારીખે અને આ સમયે જ કરવાનું છે. બસ. હા, બાકી એવી રીતે નથી કરવાનું થતું. નહીંતર તમે વિચાર કરો ને, હા દામિની ન હોય લગ્નમાં તો કદાચ આપણે આ ઘર છોડીને જતું રહેવું પડે. એટલી એ મગજની તડ છે. અને જો આપણે તો કોલેજવાળાને પણ જાણ કરી હતી કે જો પછી એક્ઝામ લઈ શકે તો અમારી દામિની 2 દિવસ હાજરી અહીંયા ઘરે આપી શકે, પણ એ લોકોએ કીધું કે આ ફાઇનલ એક્ઝામ છે, આમાં ન ચાલે. અને મને એ નથી સમજાતું, અત્યારે હું આ બધા કામ કરતી હતી ત્યારે આ સગાઈને 1 મહિનો થઈ ગયો, અત્યારે એ વાતનો શું કામ તમે આ ઉકેલો છો? અરે પણ હમણાં ઓલી અહીંયા આવવાની છે દામિની આપણી, અને એ તને ને મને બેને લઈ નાખશે. એટલે તને આમ હું એ હાટું કહું છું, તું તૈયાર રહી જાય એની માટે. નહીંતર આવીને અચાનક આવીને તારી ઉપર પ્રશ્નોને વરસાદ વરસાવશે ને તો તું શું જવાબ આપી શકીશ? લે અરે તૈયાર જ રહીશ, તમે ચિંતા નહીં કરો. અરે તમારા કરતાં વધારે ટેન્શન તો મને થઈ ગયું છે કે હવે મારે શું કરવાનું, મને સમજાતું નથી. તમે વિચાર તો કરો. હા, આગળ જ્યારે એક વખત એ કોલેજમાં હતી અને મીરાએ એના ફ્રેન્ડ સાથે બર્થડે સેલિબ્રેશન કર્યું, એમાં એને હોબાળો કર્યો હતો, તો આ તો સગાઈ કરી છે. એ કેટલી માથાપચ્ચી કરશે ને સમજ જ નથી પડતી. સારું ભાઈ, મારે તો ઓફિસે જવાનું મોડું થાય છે, હું તો જાઉં. હા, અને આમે એટલે એ બાને હું તો નીકળી જાઉં. મને ખબર જ છે તમારે તો તમારી છટક પદ્ધતિ શોધી જ લેવાની ને, કે ક્યાંથી છટકબારી મળે છે ને હું છટકી જાઉં. હવે સવાલોના જવાબ તો મારે આપવાના ને. પછી એ આવશે ને પછી 1 કલાક પછી હું એને થોડોક ફોન કરી લે, સમજ્યા? એટલે 50% તો બધું મારે દબાણ એનું ઓછું થઈ જાય. હા, ચાલો. હે ભગવાન, આ દામિની આવે છે કે ઘરમાં તુફાન, સમજ જ નથી પડતી. બેટા, હા દામિનીનો ગઈકાલે ફોન આવ્યો હતો. આજે આવશે તુફાન મેલની જેમ. હા, મને તો ચિંતા જ થાય છે, એના સવાલોના જવાબ કેમ આપવા આપણે? મમ્મી, તારો જ વાંક છે ને. મેં તો કહ્યું હતું કે રાહ જુઓ દામિનીની, પણ તું હતી કે નહીં સારું મુહૂર્ત છે ને તો કરી નાખો. હવે ખબર પડશે તને. અરે સારું મુહૂર્તની ક્યાં કરે છે? આ તારા સાસરી પક્ષવાળા માનવા જોઈએ ને. તુફાન મેલની જેમ આવશે અને સવાલોનો વરસાદ કરશે. મને સમજાતું જ નથી, એના સવાલોના જવાબ આપણે આપવા તો આપવા કેમ? થઈ જશે મમ્મી, હવે ખોટી ચિંતા કરે છે. મારી બેન બહુ જ ડાઈ છે, તું સમજાવીશ ને તો સમજી જશે. હા હા, આવી ગઈ બેટા. હા, તું 8 વાગે આવવાની હતી, 9 વાગી ગયા. હું ને તારી બેન એ જ વાત કરતા હતા કે હજુ સુધી આવી કેમ નહીં. પહેલા ફોર્માલિટી કરી લઈએ મમ્મી. હા,
હા, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ બેટા. પણ ફોર્માલિટી શાની બેટા? એ તો તારે કરવું જ પડે ને. જય શ્રી કૃષ્ણ. અરે વાહ, તમને એવું લાગે છે મારે આવું કરવું જોઈએ? તો પછી તમને એવું લાગવું જોઈએ ને કે જ્યારે ઘરમાં કોઈ મોટો નિર્ણય લેવાતો હોય તો હું પણ આ ઘરની મેમ્બર જ છું ને, તો મને પણ પૂછવું જોઈએ, મને જાણ કરવી જોઈએ. કેમ દીદી? કરવી તો જોઈએ, પણ હવે શું થાય, થઈ ગઈ ભૂલ તો થઈ ગઈ ને. હા એમાં એવું છે બેટા કે તને તો ખબર જ છે કે અમારે એટલે કે આ પ્રસંગ કયો પ્રસંગ? સગાઈની વાત તો નથી કરતા ને તમે? હા 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 બેટા, સગાઈની જ વાત કરીએ છીએ. વાહ દીદી, હા, માનવું પડે. આ 2 રૂપિયાની કોઈ વસ્તુ લેવા જવાની હોય તારા માટે, એમાંય તું મને 10 વાર પૂછે છે, જો તો હા કેવું છે ને કેવું નહીં. અને સગાઈ કરી નાખી, એ પણ મારી ગેરહાજરીમાં. જો આમાં મારો કોઈ જ વાંક નથી. હું તો કહીને કંટાળી ગઈ, થાકી ગઈ, મારી જીભના લોચા વળી ગયા કે દામિનીને આપણે કેવું જોઈએ. જ્યાં સુધી દામિની ન આવે ને ત્યાં સુધી સગાઈ ન કરવી જોઈએ. પણ મમ્મી, અરે બેટા, જાણ કરી હતી, તારી કોલેજમાં જાણ કરી. અમે પૂછ્યું કે આ દિવસ અમારે પ્રસંગ લેવાનો છે, અમારી દીકરીને 2 દિવસની રજા આપો. પણ તારા કોલેજવાળાએ એમ કહ્યું કે અત્યારે એક્ઝામ ચાલી રહી છે, એટલે અમે આ વસ્તુની જાણ તમારી દીકરીને ન કરી શકીએ. તો સીધી એવી વાત છે ને મમ્મી, આ સગાઈ માટે મારી એક્ઝામ તો પોસ્ટપોન ના કરાય ને? હા બેટા, પણ આ તારી બેન છે ને, એના સાસરીવાળા માનતા નહોતા અને તાત્કાલિક સગાઈ લેવી પડે એવી હતી, એટલે તારી ગેરહાજરીમાં અમે સગાઈ લઈ લીધી. જો તું કહેતી હોય ને, હું તારા જીજુને ફોન કરું કે આપણે છે ને બીજી વાર સગાઈ કરવાની રહેશે. કારણ કે મારી બેન રહી ગઈ હતી ને, પછી કાલ સવારે કાકા કુટુંબમાંથી બીજું કોઈ રહી જશે ને, તો એ પણ આવીને મને કહેશે, ત્યારે ત્રીજી વાર સગાઈ કરીશું. કોઈ જરૂર નથી, એકવાર કરી લીધી ને સગાઈ. હવે આ મેરેજનું શું છે? એ મારી હાજરીમાં કરવાના છે કે પછી એ પણ મને કીધા વગરના, મને પૂછ્યા વગરના, કે હું ના હોય ત્યારે કરી નાખવાના છે? બેટા બેટા, મેરેજમાં તો તારી હાજરી જોઈએ જ ને. અને તને પૂછ્યા વગર મેરેજ? હા, અશક્ય છે. તારી સગી બેન, મોટી બેનના લગ્ન છે, તો એમાં તો તારી હાજરી વગર કેમ ચાલે બેટા? એટલે તું જરાય ચિંતા નહીં કર. હું છે ને, તારી એક્ઝામ નહીં હોય, તને રજા મળશે, એ હિસાબે જ મેરેજ ગોઠવીશું. કઈ વાંધો નહીં. જો તમને વિચાર આવતો હોય ને કે હું ના હોય ને ત્યારે તમારે મેરેજ કરવા છે, તો ઇટ્સ ઓકે, કરી નાખજો. પણ પછી છે ને, હું ભૂખ હડતાલ ઉપર બેસી જવાની છું. ના ના, એકચ્યુઅલીમાં શું છે ખબર, જ્યારે લગ્ન કરે ત્યારે બધા જ સમજદાર લોકો હોય તો સારું પણ ન લાગે ને. એકાદું ગાંડું માણસ તો લગ્નમાં જોઈએ ને, એટલે તું હશ ત્યારે જ કરીશ. સાચી વાત છે. આ કોલેજથી છે ને તારા માટે બહુ બધી વસ્તુઓ લઈને આવી હતી, પણ હવે કંઈ જ નથી આપવું. હું તો મજાક કરતી હતી ને મમ્મી, મસ્તી. હા હા. અને પેલો મોલ વાળો તારો ફેવરેટ ડ્રેસ જે મેં તને વિડીયો કોલમાં બતાવ્યો હતો, નો ફી, એ તો નહીં મળે. બસ બસ બસ, હવે તમે લોકો ઝઘડવાનું બંધ કરજો. આના સવાલોના વરસાદે મારું મગજ બેન કરી દીધું છે. હવે તમે લોકો તું મેં નહીં કરતા. મહેરબાની કરજો બંને જણ. નહીં કરું ને મમ્મી, ડ્રેસ મળી જશે એટલે હું કંઈ જ નહીં બોલું ને. અને ડ્રેસ ત્યારે જ મળશે જ્યારે મને મારી ભાવતી વાનગીઓ બનાવીને ખવડાવવામાં આવશે. ત્યાં સુધી બાય બાય. તું દામિની આવું કેવી રીતે કરી શકે? મમ્મી, રહેવા દે ને. એ આવી છે ને, માંડ તો એને શાંત પાડી છે. બનાવી દઈશું એની ફેવરેટ બધી વાનગીઓ. હા ને? અને પછી એ ડ્રેસ નહીં, બધું એ આપશે. પણ ખરેખર કહું, આ તમે બંને નાનેથી મોટા થયા ને, પણ ઝઘડો કરવાનું તો ભૂલ્યા જ નથી. સવાલ જ નથી ઉઠતો ને મમ્મી, ઝઘડાની વાત કરે છે. તું અને માસી હજુ પણ ઝઘડો છો. જો લે, આ છોકરીઓને મારે શું સમજાવવી? દામિની આવી ગઈ. હું તને જ બોલાવવાની હતી. શેના માટે? શેના માટે એટલે? વાહ, હવે પોતે સગાઈ તો કરી લીધી છે, પણ એવું નહીં કે હું મારી બેન સાથે વાત શેર કરું કે તારા થનારા જીજાજી કેવા છે, કેવા નહીં, શું કરે છે, શું નહીં. એ વાત તો સાચી. આ મારે તને ડિટેલ્સમાં કહેવું પડશે ને. તો સાંભળ, તારા જીજાજી છે ને, પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. દેખાવે બહુ જ હેન્ડસમ છે. મેં વિચાર્યું નહોતું ને, એના કરતાં પણ સારા. અને માણસની વાત કરું ને તો પણ એ બહુ જ સારા છે. મને બહુ સાચવે છે. શું વાત છે ને, તું તો જીજાજી ઉપર પૂરેપૂરી મોહી ગઈ છે. સાચી વાત છે. તારા જીજાજી છે જ એવા કે કોઈ દુશ્મન હોય ને તો એને પણ વાલા લાગે. દેખાવમાં એકદમ હેન્ડસમ છે. મારું તો એમની પાસે કંઈ ના આવે. શું વાત છે ને, પણ આ ખાલી રંગરૂપની વાત થઈ.
સ્વભાવે તો તારું સાંભળે એમ છે કે પછી તને પણ હાકી નાખે? મને હાકી નાખે એમ ક્યારેય ન બને, ઇમ્પોસિબલ. હું જેમ કહું ને એમ જ કર્યા કરે છે. માણસ તારો છે એટલે જ તો ગમ્યો હોય ને, બાકી દેખાવનું શું છે એ તો મળી જાય. ચબરું કહેવાય નહીં. હા, જીજાજીને તું મળીને એને થોડો સમય થયો છે, અને છતાંય તું એમની એટલી તારીફ કરે છે. અને હું જન્મજાત તારી સાથે છું, કોઈ દિવસ મોઢામાંથી મારા માટે તારીફ નથી નીકળી. એના માટે છે ને આપણે સારું બનવું પડે. જન્મજાત સાથે છીએ એટલે ખબર હોય કે નહીં કે આ માણસ કેવું છે. ખોટા વખાણ કરીને ઇજ્જત જાય એવું ન કરાય ને. હા, પણ કહેવાય છે ને કે નવું નવ જ દિવસ હોય. એ બધું છોડ. ફોટો તો હશે ને જીજાજીનો? આઈ મીન સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક. ગેલેરીમાં છે, બહુ બધા ફોટોઝ છે, પણ હું તને નહીં બતાવું. તો કોને બતાવીશ? હા, બાજુવાળી મીનાને. એણે તો જોયા જ છે ને. સગાઈમાં મીના તો આવી જ હતી, સગાઈમાં મારી બેન નહોતી આવી. હા, સંભળાવી લે તું. આમાં વાંક છે ને તમારા લોકોનો જ હતો. તમે લોકોએ જ મને ના બોલાવી. અરે મારી એક્ઝામ હતી ત્યારે સગાઈ રાખવાની શું જરૂર હતી? મારો વાંક નહોતો, મમ્મી પપ્પાનો વાંક હતો. મેં કહ્યું હતું કે દામિની વગર આ સગાઈ હું નહીં કરું, તો પણ ન માન્યા. હવે ફોટો બતાવે છે કે હું જાતે જોઈ લઉં? બતાવું છું ને, પણ લોકમાં હોય ને તને નહીં મળે. હા, જાણે કે એમાં બહુ બધા હીરા જવાહરાત અને પેલા ટોપ સિક્રેટ્સ હોય કે નહીં દુનિયાના. શું થયું? પણ નામ શું કહ્યું તે? નામ તો મેં પૂછ્યું જ નહીં ને. નામ શું છે? દેવાંગ નામ છે. જો દામિની, મને ખબર છે કે તું અપસેટ છે. મેં સગાઈમાં તારી વેઇટ ન કરી. આઈ મીન ઉતાવળે સગાઈ થઈ ગઈ. પણ તારા જીજાજી તો સારા છે ને, ગમ્યા ને તને? હા, પણ તું છે ને એટલી બધી ખુશ ના થા, કારણ કે હજુ તું દેવાંગને મળી છો. એ કેવો છે ને કેવો નહીં છે ને એ એટલા ટૂંક સમયમાં ના ખબર પડે. થોડો સમય આપ. દામિની, કેવી વાત કરે છે તું? અરે સગાઈ થઈ ત્યારથી હું એની સાથે કનેક્ટેડ છું. દિવસમાં 10 વખત ફોનમાં વાત કરીએ છીએ, મેસેજ તો આખો દિવસ ચાલુ હોય. અને હા, અઠવાડિયામાં 2 વખત તો અમે મળીએ પણ છીએ. મને ખબર છે કે દેવાંગ બહુ સારો છોકરો છે. એમ? દેવાંગ પાસે બીજું કંઈ કામ નથી કે તારી આગળ પાછળ કૂતરાની જેમ ફર્યા કરે છે? શું? તું જ કહે છે ને કે એ જોબ કરે છે, તો જોબમાં ના જવાનું હોય? ઘર પરિવાર નથી એને? તે આખો દામિની, દિવસ- શું બોલે છે તું? આ કૂતરાની જેમ પાછળ પડે એટલે? જો તને ગુસ્સો હશે એ વાત હું માની શકું, પણ એટલું બધું બોલવાની કોઈ જરૂર નથી. તારા જીજાજી છે, થોડું માન આપતા શીખ. સોરી. મને થોડો ગુસ્સો આવી ગયો હતો ને કે હું સગાઈમાં નહોતી. મને એ વાતનો બહુ અફસોસ થઈ રહ્યો છે કે હું સગાઈમાં કેમ નહોતી. ફાઇન, ઇટ્સ ઓકે. પણ હવે એક્સેપ્ટ કરવું જ રહ્યું ને કે તારા વગર સગાઈ થઈ ગઈ છે એમ? હા. ચલ તું બેસ, હું તારા માટે ચા નાસ્તો લઈને આવું. આલે, જોયા કર તારા જીજાજીને. દીદી, તને કેવી રીતે કહું કે તે આ જે છોકરો પસંદ કર્યો છે ને એ જરાય સારો નથી. હાય સર. દેવલા ક્યાં ગયો તો? કામે ગયો હતો ને, કામ પતાવીને આવ્યો છું હજી. બરાબર. હવે તું એકલો નથી, તને ખબર છે ને? હા, ખબર છે ને કે હું છું, તમે છીએ. પછી હા, હવે સગાઈ કરી એ પણ છે ને? એ તો પછી આવશે ને. પણ છે તો ખરા ને? હા છે. તો શું? તો કાંઈ નહીં, થોડીક એની પણ ચર્ચા કરવાની હોય ને બેટા, એટલા માટે થોડોક સમય મમ્મીને આપો. બોલો ને, શું કામ છે? અબ ચાલો, તમને સમય આપી જ દીધો. હાથ પગ મોઢું ધોવા પછી જઈશ, પણ તમને સમય આપ્યો. બોલો, શું વાત કરવી છે? અરે આ છોકરો પહેલેથી આવો છે, તું આમ બધું મજાકમાં લે છે ને દીકરા. શું મજાકમાં લાવું છું મમ્મી? અને આમ પણ આ સિરિયસ થઈને જિંદગી ક્યારેય ના જીવવાની હોય. હા હવે આ મજાકમાં ખુશ થઈને અને લોકોને ખુશ કરીને જિંદગી જીવીએ ને, એને જ સાચી જિંદગી કહેવાય. ઓહો, આ મારો દીકરો ક્યારથી મોટો થઈ ગયો અને મારા કરતાં વધારે ખબર પડવા માંડી છે તને. એ તો મમ્મી મને પડે જ છે, પણ તમે ક્યાં ક્યારેય મારી સલાહોને સાંભળી છે? હા બસ બસ, હવે બહુ ભાષણ ન આપ. આ તારા સાસુ અને સસરાનો ફોન આવ્યો હતો. ફોન આવ્યો હતો? શું ફોન આવ્યો? એ જ
કે તારા સાલી સાહેબા પરીક્ષા આપવા ગયા હતા ને તારા સગાઈ વખતે તો એ ઘરે પાછા આવ્યા છે. ગ્રેટ. તો સારું કહેવાય ને. આમ પણ અમારી સગાઈ વખતે આ સાળી સાહેબાની વાટે ને વાટે ઘણું લેટ થઈ ગયું હતું. એ લોકોએ તો 2 વખત સગાઈને લેટ પણ કરાવી. મેં નથી જોઈ મારી સાળીને. આ કોણ જાણે કેવી દેખાતી હશે, કેવી હશે, કેવી નહીં, એને મળું તો ખબર પડે. હલો, આ તારા સાડીને મળીને જોઈને શું કામ છે? આ તો એ કહેતી હતી કે મેં મારા જીજાજીને નથી જોયા, તો એના મમ્મી પાસે ફોન કરાવ્યો કે મારા જીજાજીને લઈને આવે. જોયું ને, આ તમે કહો છો કે તારે તારી સાળીને મળીને શું છે, તો એવી જ ઈચ્છા એની પણ છે ને. આ જોયા ના હોય તો જોવાનું મન થાય ને આપણને. હા, એ વાત છે, બીજું કંઈ નથી. હા, તો મારી સાળીને જોઈશ, મને પણ ખબર પડશે કે મારી સાળીમાં મતલબ કે કેટલી હિંમત છે. હા, ના હોય બધા છોકરાઓને સાળીઓ હોય હેરાન કરતી હોય, આ જીજાજી જીજાજી કહીને બોલાવતી હોય, તો મને હરખ થાય કે મારી સાળી હોય મને જીજાજી કહીને બોલાવે, પછી આ શું પેલું મીઠાવાળું પાણી કરીને લઈને આવે. હા, તો હું પકડી પાડીશ તરત જ કે આ મીઠાવાળું પાણી છે, હું નહીં પીવું, અને એનું ટાઈ ફિશ. તો બેટા, આ બધી પ્રક્રિયા આગળ ચાલુ રાખવા માટે છે ને ત્યાં જવાનું કીધું છે સાંજે આપણને. જઈએ ને, આઈ એમ રેડી. આપણે જઈએ આજે સાંજે. હું તૈયાર થઈ જાઉં કે પછી આજ કપડાં ચાલશે? આમ તો સારા જ છે, નવા જ છે. હા મમ્મી, આજે જ ફ્રેશ પહેર્યા છે. પણ જો આમ જો હજી નવું નવું કહેવાય ત્યાં આમ વ્યવસ્થિત કપડાં પહેર, આખો દિવસ પહેરેલા છે ન પહેરીને જવાય. ગાંડો હારો. હા, જોઈએ છીએ, લાગશે તો બદલશું, નકર પછી આના. આમ પણ મેં છે ને મીરાને ફોટો મોકલ્યો છે કે આજે મેં આ કપડાં પહેર્યા છે. હવે જો બીજા કપડાં પહેરીને જઈશ ને તો મેળ નહીં આવે મમ્મી. હશ, હા દીકરો ક્યારે સુધરશે? તારી માં કેમ કરવાનું છે કે હજી થનારી જે વહુ છે એનું અત્યારથી જ કયું કરવા માંડવાનું છે? જોયું ને, આવી ગયું ને પ્રેશર. હા, બધા જ દીકરાના જીવનમાં આ જ વાંધો આવતો હોય છે. હા, એક તરફ માં હોય છે, એક તરફ બાયડી હોય છે. માં કહે છે કે તું આ નથી કરતો, બાયડી કહે છે કે તું તારી મમ્મી કે છે એમ કરે છે. હવે આમાં દીકરો કરે તો કરે શું મમ્મી? હા, હજી તો મારા લગ્ન પણ નથી થયા. હા, ત્યાં મારા માથે આટલું બધું પ્રેશર છોડી રહ્યા છે. પણ સાચું કહું ને દીકરા, આજે મને બહુ ચિંતા હતી ને કે તારી ઘરવાળી કેવી મળશે, તારા સસરા પક્ષવાળા કેવા હશે, પણ એ ચિંતા એકદમ દૂર થઈ ગઈ. આ નરેશભાઈ ને રીચાબેન ને આ મીરા ને મસ્ત સ્વભાવના છે, પણ આજે તારી સાડી જે તને સગાઈમાં નથી મળી અને મેં નથી જોઈ એની આપણને ખબર નથી. એ છોકરી કેવી નટખટ ને મસ્તીખોર હશે. આમ તો મીરાની સાથે ઘણી વખત મેં વાત કરી છે. એ કહેતી હતી કે થોડી અતરંગી સ્વભાવની છે, સવાલો પૂછવાની ટેવ બહુ છે. એટલે મને તો અંદરથી લાગે છે કે આજે મારો ઇન્ટરવ્યૂ લેશે પાક્કું. આમ જો ઇન્ટરવ્યુમાં ફેલ ન થતો અને સાડી જે પણ સવાલ પૂછે ને એકદમ મસ્ત જવાબ આપજે અને કોઈ માથાકૂટ ન કરતો. અરે પૂછીને શું પૂછવાની છે બા? હા, શું કામ ધંધો કરો છો, કેવો બિઝનેસ ચાલે છે, આ તે એવું કંઈક નાનું અમથું પૂછશે. અને આમ પણ નાની સાળી છે, એટલે એ જેટલું ભણી છે એટલું કદાચ સવાલ પૂછી શકે, બીજું તો શું કરે. હવે ચાલો, આ તમે છે ને વાતોમાં મને અહીંયા જ બેસાડી રાખશો. હું જલ્દી ફ્રેશ થઈને આવું છું. તમે ઝટપટ જમવાનું તૈયાર કરો, આપણે સાંજે જવાનું છે. હા હા, ચાલો હું આવું હમણાં. અરે હા હા. હલો. હા હા, અમે આવીએ. હા, અરે હમણાં આવી જઈએ છે ને. ઓકે ઓકે. હા, અરે કોનો ફોન છે અને શું ઉતાવળ કરો છો? 10 વાર પૂછું છું કોનો ફોન છે, કોનો ફોન છે, ઉપાડો છો તોય કહેતા નથી કે કોનો ફોન છે. અરે વેવાણનો ફોન આવ્યો છે અને એ ઘરે આવે છે અત્યારે, તો મારે કાંઈ થોડી ના પડાય કે ભાઈ અત્યારે નહીં આવતા. અને તારે ખરીદી કરવાની છે એ તો આપણે પછી હોતે ને ખરીદી થાય ને. પણ વેવાણ આમ અચાનક અત્યારે ના ફોન કર્યો ને જાણ કરી, અચાનક જ આવી જવાની વાત કરી નાખી. આ મને ફોન તો કર્યો ને એણે, એ કે અમે તમારી ઘરે આવીએ છીએ. મેં કીધું હા આવો એમ કહી દીધું મેં તો. અને આપણે ક્યાં એવું બધું અર્જન્ટ કામ છે, બહાર ખરીદી જ કરવી છે, એ તો ગમે ત્યારે થઈ શકે. હા, હવે એમનો ફોન આવ્યો જ છે તો આપણે પાછા વળવું જ પડશે. પણ આપણે તૈયારીમાં શું કરીશું? આમ અચાનક આવે, કંઈક તૈયારી તો હોવી જોઈએ ને. એ થોડી કંઈ આપણા આમ એમ પેલા રોજ આવતા મહેમાન છે કે જે આવ્યા ને જતા રહે. આપણી દીકરીની સાસુ છે, આપણે કંઈક તો કરવું પડશે ને. બોલો ને, શું કરું? અરે તૈયારીમાં શું હોય?
ચા નાસ્તો આપી દેવાનો હોય, બીજું શું હોય? જેવું તો કંઈ હશે જ ને, કંઈ ચેવડો કે બિસ્કિટ એવું હોય ને ત્યારે ચા આપી દેવાની હોય એટલે તૈયારી ને, બીજું એમ કાંઈ તૈયારી કરવાની ન હોય. તમે શું બોલો છો? તમને ભાન છે? આ આપણી દીકરીની સાસુ આવે છે, એનો વર આવે તો આપણે એને ચા નાસ્તામાં વળાવાય? અરે જમવાની તૈયારી કરવી પડે, અને જમવાનું જાત જાતનું હોવું જોઈએ, ભાત ભાતનું. આપણે દીકરીના મા બાપ છીએ, આપણું જરાય છે ને ખોટું ન દેખાવું જોઈએ, નહીંતર કાલે પરણીને આપણી મીરા એના ઘરે જશે ને તો એના સાસરીવાળા એને સંભળાવશે. અરે તો એને પણ સમજવું જોઈએ ને. હવે એને એમ અચાનક આપણને એમ કહે ચાલો અમે ઘરે આવીએ છીએ, તો હું આ કંઈ આપણે કંઈ મંત્રથી આપણે બધું ઉત્પન્ન કરવાના છીએ? ના ના, મંત્રથી તો ન કરાય, પણ આપણે તૈયારી તો કરાય ને. સારું, કંઈક જો કદાચ એ લોકો, હું તો કહું છું કે જમ્યા વગર તો આપણે ન જ જવા દેવા જોઈએ. તો જો રબડી, મઠો અને ફરસાણમાં 2-3 વસ્તુ લઈ આવો, બાકીનું હું ઘરે બનાવડાવી દઉં. અને મીરાને ફોન કરીને ખાસ કહી દો કે તારા સાસુ અને થનારા હસબન્ડ આવે છે, તો એના માટે તું આટલી રસોઈ બનાવી રાખ, એટલે આપણે પહોંચીએ ને ત્યાં સુધી અડધી રસોઈ તો થઈ ગઈ હશે. હા, તૈયાર લેતા જેવી જ થાય, ખાલી દાળ ભાત શાક બનાવવાના રહે. પૂરી દાળ ભાત શાક ને એટલું બનાવવાનું રહે, બીજું આપણે તૈયાર રહી જાય. કાં બાસુંદી લેવી, કાં મઠ્ઠો કે એવું કંઈ લઈ લેવી, ને સમોસા લઈ લેવી. અરે 2 મીઠાઈ રાખવી પડે, તમે કેમ સમજતા નથી? આમ કંઈ એક મીઠાઈમાં ન ચાલે. એ લોકોને પણ એમ લાગવું જોઈએ ને કે અમે પહેલીવાર જમવા, એટલે કે પહેલીવાર આપણા ઘરે આવે છે, તો આગતા સ્વાગતા આપણે બરાબર કરી, પછી જેવું તેવું તો ન ધરાય ને. હા, તો કંઈ આપણે કંઈ પેલો બરફી કે કાજુ કતરી એવું કંઈ લઈ લેવી તો? હે ભગવાન ભગવાન, હા કંઈ કોઈના ઉદ્ઘાટનમાં થોડી જવાનું છે કે બરફી કાજુ કતરી આપી દીધી કે ચાલે? એવું ન હોય, એ તો નાસ્તામાં હોય. હા, જો અંગૂર રબડી લઈ લો અને મિક્સ ડ્રાયફ્રૂટનો મઠો લઈ લો. મને આ કાંઈ ગળ્યું ખાવ નહીં ને, મારે ડાયાબિટીસ રહ્યું એટલે મને ખબર ન પડે આમાં કયું લેવાનું. એને જો પહેલાં કીધું હોત ને તો ચૂરમાના ગોળના લાડવા બનાવતા આપણે મસ્તીના. હે ભગવાન, અત્યારે એ સમય નથી. પણ વેવાણ શું કહેતા હતા, ક્યાં પહોંચ્યા અને કેટલા અરે ઘરેથી નીકળે છે ને કે અમે હમણાં થોડી વારમાં તમારી ઘરે પહોંચીએ એમ કીધું એને. મારે એને કેવું હતું કે મેં બહાર જાવી છે, પણ મેં કીધું એ નવા વેવાણ થયા છે, લગ્ન બાકી છે, હજી હમણાં 22 સાલ થયું છે, અને હું એમ કે હું ઘરે નથી તો આમ જરીક ખરાબ લાગે ને એમ. 2-3 વર્ષ વૈયા ગયા હોય લગ્ન ને, પછી આપણે કંઈક આવું કેવી તો હજી ચાલે. હવે નવા વેવાણ હોય એટલે એવું ના તો ન પડાય ને એમ. સાચી વાત છે હો. પણ હું શું કહું, આ લોકોએ એકવાર આપણને જાણ કરીને આવ્યા હોત તો વાંધો ના આવત નહીં. જાણ કરી હોત ને તો આપણે બધી તૈયારી તો કરી રાખી હોત. પણ આ વેવાણ પણ છે ને ખરા છે, આવી રીતે અચાનક જ. હું 10 દિવસ પહેલાં ફોન કરીને એમને જમવાનું આમંત્રણ આપતી હતી ત્યારે ના પાડી, અને આજે અચાનક આવવાના થઈ ગયા. પણ અચાનક એવો કંઈ પ્લાન ઘડ્યો હશે એ લોકોએ કે ચાલો જઈ આવીએ એમ. કહે છે ને કે આમ ઉમંગ આવે ને ત્યારે એ કામ કરી નખાય, એવી રીતે આપણે વેવાણને કંઈ ઉમંગ આવ્યો હશે. હા, બરાબર છે, ઉમંગ આવ્યો હશે. પણ હું શું કહું છું કે આ દેવાંગ કુમાર સાથે આવવાના છે, તો એમના માટે કંઈક આપણે કવર બવર કે એમને કંઈક ભેટ આપવાની કંઈ તૈયારી કરવી પડશે આપણે. અરે પણ હવે હમણાં ચાંદલામાં તો આપણે આપ્યા હતા 2,000 રૂપિયા 2 આપ્યા હતા. હવે પછી 200 રૂપિયા આપી દેજે નાલે, તારું મન એમ રાખે, તને એમ લાગે કે નહીં મેં કંઈક કુમારને આપ્યું તો 200 રૂપિયાનું કવર આપી દેવું જાય ત્યારે. 200 રૂપિયાનું ના અપાય, આપણા ઘરના જમાઈ છે, ઓછામાં ઓછા 500 એક તો કરવા પડે. હા, તો 500 આપી દેજે. હવે એમાં તો પછી મારે શું વારે એમાં અને કેવું ત્યારે. સાંભળો ને, જો એ લોકો આવે ને આપણે ઉતાવળ ન થાય ને એટલા માટે પહેલાં આપણે બજાર જઈએ, આ બધો સામાન લઈ અને પાછા વળતા ઘરે જઈએ. ત્યાં સુધીમાં મીરા બધી તૈયારી કરી રાખશે. હું મીરાને કહું છું કે આટલી રસોઈ બનાવી દે, હું એને ફોન કરી દઉં છું, એ હા, તો રસોઈ એક કામ બનાવશે, કરે. આપણે સામાન લઈને ઘરે પહોંચીશું. ત્યાં સુધી વેવાણ હા, તો પણ એને આવી પહેલાં જશે. ફોન કરી પછી આપણે નીકળી ગયા. 1 મિનિટ ઊભા રહો. હલો, હા મીરા બેટા, સાંભળ ને, તારા સાસુ અને જમાઈ આવી રહ્યા છે ઘરે, તો તું એક કામ કર, હા દાળ ભાત શાક અને પૂરી બનાવ, ત્યાં સુધી હું ને તારા પપ્પા આવીએ છીએ. હા બેટા, સારું, હા કહી દીધું છે. ચાલો ઝટ ચાલો. દેવાંગ, આ દામિની આવી ગઈ ને કેટલા દિવસ થઈ ગયા, તમને હવે ટાઈમ મળ્યો આવવાનો? અરે પણ મને તો આજે બાએ વાત કરી ત્યારે ખબર પડી કે મારી સાળી આ ભણવાનું બધું પતાવીને આવી ગઈ છે. હા ખરેખર, હા આપણી સગાઈ વખતે તો હાજર જ નહોતી. હા ક્યાં છે અત્યારે? એ એના રૂમમાં છે. મેં કહ્યું એને કે તારા જીજાજી તને મળવા આવે છે, કોને ખબર ચાય લેટ આવશે હવે. હા સ્પેશિયલ. અને મને તો ડર છે કે આવતા વેત આ તું બધું કહેતી હતી ને એ રીતે ઇન્ટરવ્યૂ ના ચાલુ કરી દે તો સારું. હા જોકે તૈયારી કરીને જ આવ્યો છું, પટ પોપટની જેમ હું પણ જવાબ આપી દઈશ. અરે પણ વાહ. હા
એને કહેજે કે ઇન્ટરવ્યૂમાં મને રિજેક્ટ ના કરે. નહીં કરે. હે તો મારે જોવાનું છે ને. હેલો જીજાજી. આહ, હેલો, હાય. અ, ઓળખી મને? ક્યાંથી ઓળખી હોય? આપણે તો પહેલા મળ્યા જ નથી, હે ને જીજાજી? દામિની, હા હાવતા વેચ ચાલુ થઈ ગઈ છે. દેવાંગ, તમે ડરતા ને? હું તમારી સાઈડમાં જ છું. અને હા, ખબરદાર જો આડાવડા સવાલો કર્યા છે તો તમે ચિંતા ન કરો. આ દામિની છે ને બટકા નથી ભરતી, નહીં? હા, મારાથી પીવાની બિલકુલ જરૂર નથી. હું કઈ થોડી પેલું સોસાયટીમાં હોય ને હડકાયું કૂતરું એના જેવી છું કે તમને જોતાની વેત બટકા ભરી લઉં. અને જીજાજી, હા વાતુમાં તો છે ને હું ભૂલી જ ગઈ. કેમ છો? તબિયત પાણી મજામાં ને? હા હા હા, મજામાં. દેવાંગ, કેમ આટલા બધા સેડ થઈ ગયા છો? દામિની, તું આજે કોઈ એક્ઝામ નહીં લે, ઓકે? જો તો બિચારા તને જોઈને નર્વસ થઈ ગયા છે. દીદી, તું તો અહીંયા સામે જ બેઠી છે ને, તું જ જો. મેં કે જીજાજીને હજુ કઈ સવાલ પૂછ્યા છે કે કઈ કહ્યું છે? કહેવા કરવાનું તો હવે થશે ને. અચ્છા, તો એક કામ કરો, આ તમે બંને છે ને બેસીને નિરાતે સવાલ જવાબ કરો. ત્યાં સુધીમાં હું ચા નાસ્તો બનાવી આવું. ના ના, એક કામ કરીએ ને આપણે, પછીનું રાખીએ ને. હું પછી શાંતિથી ટાઈમ લઈને આવીશ. હા, મને કેમ નહીં? કામ યાદ આવી ગયું છે. દેવાંગ, જીજુ, હજુ બેસો. શું ઉતાવળ છે? અને હજુ તો તમે આવ્યા છો. મારી દીદી સાથે થોડી વાર બેસો. હું દીદીને બધી વાત કરું ને કે મારા જીજાજી કેટલા સારા છે. ના ના, વાત કરવાની જરૂર જ નથી ને. એ મને ઓળખે છે પહેલેથી, હે ને? હા. તો પછી અમે બંને એકબીજાને ઓળખી ગયા છે. વાત રહી તમારી, આપણે તમારી વાત પછી કરીશું ને, પછી શાંતિથી આવીશું. હા હા હા, પછી આપણે પછી વાત કરીશું ને. અત્યારે દીદી બેઠી છે તો એની સાથે પણ થોડી વાત કરી લઈએ ને. કેમ દીદી? શું વાત છે, તમે બંને આમ ગોળ ગોળ ફેરવો છો? એવું તો નથી ને કે તમે બંને એકબીજાને ઓળખતા હોય, મળ્યા હોય? મને ખબર છે આ સોશિયલ મીડિયાનો જમાનો છે. માણસ ચપટી વગાડતા ભગવાન પણ ગોતી લે છે, તો સાડી બનેવી એકબીજાને કેમ ન ગોતી શકે? સાચી વાત છે. પોઈન્ટની વાત કહી છે તે. એવું બની શકે કે કદાચ અમે પહેલા મળ્યા હોય, પણ જો એવું હોત ને તો હું તો ભગવાનને પ્રાર્થના કરત કે આવું હકીકતમાં ક્યારેય ના થયું હોય. હા, મળ્યા જ નથી તો પછી શું વાત કરવાની? બસ હવે તમે લોકો નિરાતે બેસો, હું ચા બનાવીને આવું છું. જેટલા સવાલ જવાબ કરવાના હોય ને એટલા કરી લેજે. મારી સામે હું નહીં કરવા દઉં. અને તમે પણ હિંમત રાખજો, હું તમારી સાથે જ છું, ઓકે? હા, ચા નાસ્તો બનાવ. અમને હા, જીજાજી અને સાળીને થોડી વાત કરવા દે ને. કેમ જીજાજી? બોલતી કેમ બંધ થઈ ગઈ છે? તે દિવસે તો બહુ ચપડ કરતા હતા ને. મારું બધે સેટિંગ છે, હું બધાને જ ઓળખું છું, ક્યાં જવું છે. અને શું કહ્યું હતું મને? કંઈક તો બહુ સારું નિકનેમ આપ્યું હતું. છોડો ને હવે બધી વાત. જુઓ, એ દિવસે જે થયું એ મારી ભૂલ હતી. બોલ. તારા જેવા છોકરાને છે ને હું બહુ સારી રીતે જાણું છું. લગ્ન કરવા માટે કંઈ પણ બોલી શકે છે. અને મને તો છે ને મારી બેન ઉપર વિચાર આવે છે કે એને તને પસંદ કઈ રીતે કરી લીધા. અરે તારામાં લેવાનું શું છે? એને છે ને ખાલી તારો બાહ્ય રૂપ જોયો છે, તારા અંદરનો આ મેલી મુરાદ એને નથી જાણતી. હું માનું છું કે ખરાબ કામ કરી રહ્યો છું, અને એ દિવસે જે મેં તમારી સાથે કર્યું એ પણ ખરાબ વર્તન જ હતું. પણ હા, મેં તમારી બેન સાથે ખોટું બોલીને સગાઈ કરી છે કે હું સારો એવો નોકરિયાત છું, સારી કંપનીમાં નોકરી કરું છું. પણ હકીકતમાં હું છોકરીઓને ફસાવીને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવવાનો ધંધો જ કરું છું. બસ. પણ જુઓ, હવે પછી શક્ય હશે તો આવું નહીં કરું. હું સારી નોકરી ગોતી લઈશ. તમે મીરાને કંઈ વાત ન કરતા પ્લીઝ. કોઈ જ જરૂર નથી. તને શું લાગે છે તારી એટલી હકીકત જાણ્યા પછી પણ હું મારી બેનના લગ્ન તારી સાથે થવા દઈશ એમ? નો વે. મારી બેનને છે ને તું ભૂલી જજે, કારણ કે તારા મનમાં જે ચાલુ રહ્યું છે ને એ ક્યારે હું શક્ય નહીં થવા દઉં. જુઓ પ્લીઝ, મહેરબાની કરીને આવું નહીં કરો ને. હું મીરાને ચાહું છું, એને પ્રેમ કરવા લાગ્યો છું, અને અમારા લગ્ન પણ થવાના છે. હેમ? તો પછી તું મને મળ્યો ને એની પહેલાં તારી સગાઈ થઈ ગઈ હતી ને?
મારી બેનને જો એટલો બધો પ્રેમ કરતો હોય તો આવું બધું કરવાની શું જરૂર હતી? આમ આ કૂતરાની પૂંછડી છે ને એને ગમે એટલી જમીનમાં દાટો પણ એ વાકી તે વાકી જ રહી. તારા જેવા છોકરાઓ ક્યારેય નહીં સુધરી શકે. તને માફ તો હું ક્યારેય નહીં કરું.